નમસ્કાર મિત્રો, જો કોઈ એવું કહે કે એક કપ ચા તમારું વજન ઘટાડી શકે છે, સાંધાના દુખાવા દૂર કરી શકે છે, ઇમ્યુનિટીને વધારીને તમને નિરોગી બનાવી શકે છે અને કેન્સર જેવી બીમારીઓથી પણ લડી શકે છે, તો તમે શું કહેશો? અને એ પણ કોઈ મોંઘી દવા વગર, ફક્ત તમારી રસોડામાં રહેલી એક જડીબુટ્ટીથી. હા મિત્રો, આજે આપણે વાત કરીશું હળદરવાળી ચાના ચમત્કારી ફાયદા વિશે, જેને મોટાભાગના ભારતીયો જાણતા નથી. પહેલાં તો સમજી લો કે હળદરવાળી ચા કોઈ નવું પીણું નથી, પરંતુ આપણા પૂર્વજો તો સદીઓથી આ આયુર્વેદિક ચા પીતા આવ્યા છે. તેને ગોલ્ડન મિલ્ક ટી અથવા હળદર ટી પણ કહે છે. બનાવવામાં માત્ર 5 મિનિટ લાગે છે. દૂધ કે પાણી, હળદર પાવડર, થોડી કાળી મરી, આદુ, દાલચીની અને મધ. આ ચમત્કારિક ચા ઇમ્યુનિટીને રોકેટ જેવી સ્પીડે બૂસ્ટ કરે છે. કોરોના પછી બધાને સમજાયું કે ઇમ્યુનિટી કેટલી જરૂરી છે. હળદરમાં કર્ક્યુમિન નામનું એક મહત્વનું તત્વ હોય છે, જે એન્ટીવાયરસ, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ હોય છે. આજના સમયમાં ઇમ્યુનિટી સૌથી મોટી જરૂરિયાત છે. હળદરમાં હોય છે કર્ક્યુમિન, જે તમારા શરીરને એક સુરક્ષા કવચ આપે છે. તે માત્ર ઇન્ફેક્શન સામે લડતું નથી, પણ તમારા સેલ્સને ફરીથી જીવંત કરવામાં પણ મદદ કરે છે. બીજો ફાયદો, વજન ઘટાડવામાં મદદ. હળદરવાળી ચા તમારા મેટાબોલિઝમને 20થી 30% વધારી દે છે. તે તમારા શરીરમાં ચરબીના કોષોને બનતા અટકાવે છે. જો તમે આને રાત્રિના સમયે પીવો છો, તો તે ઊંઘ દરમિયાન પણ તમારા શરીરને ડિટોક્સ કરવાનું કામ કરે છે. ત્રીજી વાત, સાંધાનો દુખાવો અને આર્થરાઇટિસ. ગઠિયા કે ઘૂંટણના દુખાવાથી પરેશાન વડીલો માટે આ કોઈ ચમત્કારથી ઓછું નથી. હળદર નેચરલ એન્ટી ઇન્ફ્લેમેટરી છે. તે શરીરના સોજાને ઘટાડે છે અને સાંધામાં ફરીથી લિક્વિડ જાળવવામાં મદદ કરે છે. એ સોજો જ સાંધાના દુખાવા, આર્થરાઇટિસ અને બધા પ્રકારના દુખાવા પાછળનો મુખ્ય કારણ છે. મિત્રો, શું તમે જાણો છો કે હળદર માત્ર લોહી જ નહીં, પણ તમારા મગજને પણ રિચાર્જ કરે છે? ચોથો ફાયદો જોઈએ તો તે મગજમાં BDNF નામનું હોર્મોન વધારે છે. આ હોર્મોનનું કામ છે મગજના નવા કોષો બનાવવા. જેમ જેમ આપણી ઉંમર વધે છે, તેમ તેમ યાદશક્તિ નબળી પડતી જાય છે. પણ હળદરમાં રહેલું કર્ક્યુમિન મગજમાં જમા થતા કચરાને સાફ કરે છે. એટલે જ અમેરિકાની રિસર્ચ કહે છે કે હળદર ખાનારા લોકોમાં અલ્ઝાઇમર એટલે કે ભૂલવાની બીમારીનું જોખમ 70% ઓછું હોય છે. જો તમે ઈચ્છો છો કે 70 વર્ષની ઉંમરે પણ તમારું મગજ નાના છોકરા જેવું તેજ ચાલે, તો આજથી જ હળદરવાળી ચા શરૂ કરી દો. ફાયદો નંબર 5, લિવર અને સ્કિન. આપણા રોજિંદા ખાવા પીવામાં અને દવાઓમાં એટલા ટોક્સિન્સ હોય છે કે લિવર પર ભાર વધે છે. હળદર લિવરને ડિટોક્સ કરે છે અને લોહીને સાફ કરે છે. જ્યારે લોહી સાફ થાય, ત્યારે તમારા ચહેરા પર કુદરતી ગ્લો આપોઆપ આવી જશે. કોઈ મોંઘી સ્કિન ક્રીમની જરૂર નહીં પડે. હળદરમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મ હોવાથી ખીલ, દાગ ધબ્બા, સોરાયસિસ બધું ઠીક કરે છે. રોજ પીવાથી લોહી સાફ થાય છે, ચહેરો આપોઆપ ચમકવા લાગે છે. ફાયદો નંબર 6, ડાયાબિટીસ કંટ્રોલ કરે છે. હળદર ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધારે છે. હળદરમાં રહેલું કર્ક્યુમિન પ્રી ડાયાબિટીક લોકોમાં ટાઈપ 2 ડાયાબિટીસ થવાનું જોખમ ઘટે છે. રોજ હળદરવાળી ચા પીવાથી શુગર લેવલ આપોઆપ કંટ્રોલમાં આવી જશે. ફાયદો નંબર 7. મિત્રો, હવે જે ફાયદો હું જણાવવા જઈ રહ્યો છું, તે સાંભળીને તમે ખરેખર આશ્ચર્યચકિત થઈ જશો. આ ફાયદો છે કેન્સર સામે રક્ષણ. વિજ્ઞાન કહે છે કે હળદરમાં રહેલું કર્ક્યુમિન કેન્સરના દુશ્મન જેવું છે. તે શરીરમાં રહેલા કેન્સરના કોષોને મળતું પોષણ કાપી નાખે છે, જેનાથી તે કોષો ભૂખ્યા રહીને નાશ પામે છે. એટલું જ નહીં, તે આપણા શરીરના ખરાબ સેલ્સને જાતે જ ખતમ થઈ જવા માટે પ્રોત્સાહિત કરે છે. અમારો દાવો એવો નથી કે આ કેન્સરની દવા છે, પણ જો આપણે રોજ હળદરવાળી ચા પીએ છીએ, તો આપણે આપણા શરીરની આસપાસ એક એવી મજબૂત દિવાલ બનાવીએ છીએ, જેને તોડવી કેન્સર માટે પણ મુશ્કેલ બની જાય છે. ખાસ કરીને સ્ત્રીઓમાં બ્રેસ્ટ કેન્સર અને પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સરના જોખમને ઘટાડવા માટે હળદર એક વરદાન સમાન છે. મિત્રો, ફાયદા તો જાણી લીધા, પણ જો તેને બનાવવાની રીત ખોટી હશે તો પૂરો લાભ નહીં મળે. તો ચાલો જોઈએ સાચી રીત.
આ ચા બનાવવા માટે જરૂરી સામગ્રીમાં 1 કપ દૂધ અથવા પાણી તમારી પસંદગી મુજબ, અડધી ચમચી શુદ્ધ હળદર બને તો ઘરે દળેલી જ વાપરવી, તથા 1 ચપટી કાળા મરીનો પાવડર. આ સૌથી મહત્વનું છે. કાળા મરી વગર હળદરનું કર્ક્યુમિન શરીરમાં શોષાઈ શકતું નથી. તેમજ થોડો આદુનો ટુકડો અને તજ, જે સ્વાદ અને ગુણ બંને વધારશે. આ ઉપરાંત 1 ચમચી ઘી અથવા નાળિયેરનું તેલ. હળદર ફેટ સોલ્યુબલ છે, એટલે કે થોડા તેલ કે ઘી સાથે તેને લેવાથી તેની શક્તિ અનેક ગણી વધી જાય છે. બનાવવાની રીત જોઈએ તો આ બધી જ વસ્તુઓને ભેગી કરી 5 મિનિટ સુધી સરખી રીતે ઉકાળો. ગેસ બંધ કર્યા પછી જ્યારે તે થોડું હૂંફાળું નવશેકું રહે ત્યારે સ્વાદ મુજબ મધ ઉમેરો. યાદ રાખજો, ઉકળતા દૂધમાં ક્યારેય મધ નાખવું નહીં. રાત્રે સૂવાના 1 કલાક પહેલા આ ચા પીવો. મિત્રો, આ કોઈ જાદુ નથી, પણ આપણું પ્રાચીન આયુર્વેદિક વિજ્ઞાન છે. જો તમે અથવા તમારા પરિવારમાં કોઈ સાંધાના દુખાવા, ડાયાબિટીસ કે વધતા વજનથી પરેશાન છે તો આ વિડીયો તેમને અત્યારે જ શેર કરો. તમારો એક શેર કોઈની તકલીફ દૂર કરવામાં મદદ કરી શકે છે. કોમેન્ટમાં ચોક્કસ જણાવજો કે તમે કઈ સમસ્યા માટે આ ચા શરૂ કરવાના છો. બસ આજે આટલું જ. ફરી મળીશું એક નવા દેશી નુસ્ખા સાથે આરોગ્યમય જીવન પર. ત્યાં સુધી હળદરવાળી ચા પીવો, સ્વસ્થ રહો અને ખુશ રહો. નમસ્તે.